સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ કોલેજ. આજે મારે થોડું સીપીની વર્કશોપ અટેન્ડ કરવાની હતી, તો એટલે આવી ગયા છે. શનિવારે પણ કોલેજ આવવું પડે છે ગાઈસ. તો ચલો પછી મળીએ. Meanwhile. સો ગાઈસ જયેશભાઈને અત્યારે જોરદાર ભૂખ લાગી ગઈ છે. જયેશભાઈ, ઓ જયેશભાઈ, ડોબર તો શર્માઈને પાછળ જ વળી ગયો, એને કોઈ લે નહીં ને એટલે. સો ગાઈસ અત્યારે સીપીની વર્કશોપ પતી ગઈ છે, તો હવે ઘરે જશું. અમાર જોડે છે એઝ ઓલવેઝ પાર્થભાઈ અને જયેશભાઈ. જયેશભાઈ તો શર્માય છે એટલે આવશે તો નહીં. શું પાર્થભાઈ, મજા આવી ને? આજ લાસ્ટ ડે હતો વર્કશોપનો. સીપી વર્કશોપ ડન. કાલે કોન્ટેસ્ટ છે, મંથન એનો બ્લોગ મૂકવાનો છે, સો સ્ટે ટ્યુન ફોર કોન્ટેસ્ટ બ્લોગ. જયેશભાઈ, ઓ જયેશભાઈ, આજે નાસ્તામાં મજા આવી કે નહીં? તમે યાર ક્યારનો નાસ્તો કરતા હતા. ક્યાં બોલ રહા હે? જયેશભાઈ વોઝ ઓનલી વેટિંગ ફોર નાસ્તા. नाश्ता जयेश की फेवरेट आइटम थी आज तो, ब्रेड पकोड़ा. चलो जयेश भाई अभी घर जाके नाश्ता करना नहीं, खाना खाना. अभी टॉकिंग कर रहे, तू हैरान नहीं कर. ओके ओके चलो गाइस, तो ઘરે જઈને મળીએ. સો ગાઈસ અત્યારે કંઈ આમ મોનથાળ જેવી સુગંધ આવે છે. આપણે જોઈએ કિચનમાં શું બને છે. આમ કંઈ ખબર નથી હવે. ઓહો, મોનથાળ જ બને એવું લાગે છે. મોનથાળ કે અડદિયો? આ જો ગાઈસ, આ જો બધા મોનથાળ નો બનાવે છે, આમ કહેતાય નથી અમને. હાલો, નવા કંદોઈ આવી ગયા છે. જીગુબેન અને સોનલબેન મોનથાળ બને છે, જેને ખાવું હોય આવજો. પણ બનશે કેવું હોય તો અમારા છોકરાઓ ટેસ્ટ કરશે, પછી કંઈક રિવ્યુ આપશે કેવો ભાવે છે નથી ભાવતો. બીજી વાર આ બેનને બોલાવા જેવા છે કે નથી, પછી અમને કહેજો તમે ખાધા પછી. હો ના મોનથાળમાં કાંઈ ના કરતા, એક નંબર બને હો. સમજો હમણાં કલર આવવા મળશે ને કલર એટલે એકદમ લાલ ઘૂમ ખાવા માંડ્યો છે ભાઈ. સો ગાઈસ હવે આપણે મોનથાળ ટેસ્ટ કરીને પછી બતાવશું. સો ગાઈસ હવે આપણે બધા ફ્રેન્ડ્સ મળીને ધાબે જશું. ચલો સુખભાઈને બોલાવી લઈએ હવે. સુખભાઈ ક્યાં ગયા? હું બનાવો છો? ચોકલેટ મેલ્ટ કરીએ છીએ એટલે બનાવવાનું છે હું? ચોકલેટ સ્ટ્રોબેરી. ચોકલેટ સ્ટ્રોબેરી? ક્યાં સ્ટ્રોબેરી ક્યાં? આ રહી. ઓહો, વાહ વાહ, આજ તો ઘરે મોનથાળ બન્યો, અહીંયા ચોકલેટ સ્ટ્રોબેરી. આ વાહ વાહ વાહ. આ તું શું કરશો ત્યાં? અમે મેલ્ટ કરવા મેલ્ટ કરીએ. અચ્છા, હેલ્પ કરો છો એમ? હાજી. બની ગઈ કે નહીં? પાણી એ ગેસ બંધ કરી દે, પાણી વધારે હવે ઉબલી ગયું છે. સારું ચલો ભાઈ, આ બધે ચોકલેટ સ્ટ્રોબેરી બનાવી લે, પછી પાછા ધાબે જશું ભાઈ, ત્યારે મળીએ. સો ગાઈસ ચોકલેટ સ્ટ્રોબેરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ જો પેલા ડેકોરેશન કરે છે, પછી ઉપરથી ચોકલેટ નાખશે. આ જો શ્યામભાઈ ડેકોરેશન કરે છે, હમણાં સુખભાઈ ચોકલેટ નાખશે. હાલો મેન વસ્તુ તો નાખો. આ જો ગાઈસ એકદમ ઝકાસ લગના चाहिए યાર. આ લોકો પાછા બે કહેતા હતા એનું કંઈક હમણાં ખોલવાનું, આ ચોકલેટ સ્ટ્રોબેરીનું. હા કમ્પ્લીટ હો ભાઈ. હું કેવું બન્યું પેલી ટ્રાયમાં? કોઈ ટેસ્ટ તો કરો. લાવ, નહીં તો હું કરું ટેસ્ટ. કયો છે? લાવ જો ગાય, વાહ વાહ વાહ, મસ્ત બની જાઓ ભાઈઓ. ખોલવા જેવું છે, ખોલજો. અમારા સબસ્ક્રાઈબર ને કંઈક તો આપજો, ઓલું ડિસ્કાઉન્ટ જેવું. 50% ઓફ. કેટલા? 15% ઓફ. કઈ વાંધો નહીં, ચલો આપણે જમીને હવે વોક ઉપર નીકળી ગયા છીએ. અહીંયા શ્યામ અને શુભ બે આપણી જોડે છે. હવે તા માધવની એક્ટિંગ ના કર ભાઈ. તો ગાઈસ હવે થોડું વોકિંગ કરી લઈએ, પછી જોઈએ. Meanwhile. સો ગાઈસ આ લોકો જો હમણાં ફની વોક હમણાં કરતા હતા. જો ગાઈસ, સાલા કોમેડી એવી કરે છે ને, ખબર જ ના પડે એવી. ભાઈ રેવા દેવો, હમણાં છે આમાં બધું.
So guys, One hour later. સો ગાઈસ હવે આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે પાછા એક નવા વ્લોગમાં. બાય બાય.